એની પાછળ જે નિશાન છે એ સ્પેક્ટિકલ કહેવામાં આવે છે. તો એ સ્પેક્ટિકલ કોબરા છે. જય માં કાળી આપ સૌને. પહેલાં રેસ્ક્યુ કરીએ પછી જે કંઈક માહિતી આપણે જાણીએ છીએ એ જણાવશું આપણને. પહેલાં આપણે એક વખત આને રેસ્ક્યુ કરી લઈએ. જોઈ શકો છો અત્યારે કોબરા એટલે કે લગભગ નાગ ફિમેલ કોબરા છે. તો અહીંયા ગાડી બેઠેલો હતો. તું નીકળી જા પેલું છે. ધીમે 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 ધીમે. પાવા બધો જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. દેવલિયા ગામ છે. તો દેવલિયા ગામે ભેજાની છે ભેજા એમ કમતે દેવલિયા ગામ છે. ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા હતા અને આ ફિમેલ કોબરા છે, નારી છે. તો એને અત્યારે આપણે રેસ્ક્યુ કરી લીધું છે. તો પ્રમાણમાં નાની એવી સાઇઝ છે એટલે લેડી એટલે કે ફિમેલ જ હોય. આપ જોઈ શકો છો. તો ઘરની અંદર જે ફાટ હતી દિવાલની અંદર એમાં ફિમેલ કોબરા કંઈક ઉંદરનો દર હશે એવું મને લાગ્યું, એની અંદર હશે. તો ઉંદરની શોધખોળમાં એ છુપાયેલું હતું. એની અંદર આપણને ટેલિફોનિક જાણ થઈ એટલે આપણે પહોંચી ગયા છે. વરસાદી માહોલ છે, આપ જોઈ શકો છો. વરસાદ પડી રહ્યો છે અને જોવા માટે ઘણા બધા લોકો અહીં ઊભા પણ થઈ ગયા છે. ઓ ભાઈ આપા બોલું તે ધોના આપા જે ફેરવી લે એમ એમ. તો એને જોવા માટે ઘણા બધા લોકો પણ આવી ગયા છે. અને વરસાદી માહોલ છે એટલે આવા સરીસૃપો ઘરની અંદર આવી જતા હોય. પણ આપણને ટેલિફોનિક જાણ થાય એટલે આપણે અહીં પહોંચી ગયા છે. ગુજરાતીમાં નાગ કહેવાય, બસ આવું રહો. અને અંગ્રેજીમાં કોબરા કહેવાય. બ્લેક કોબરા છે. આ ડિસ્ટ્રિક્ટમાં બ્લેક કોબરા જોવા મળે. પણ સ્પેક્ટિકલ કોબરા, કિંગ કોબરા, મોનોકોલ કોબરા ઘણા એવા કોબરા હોય છે. તો એમાંનો આ સ્પેક્ટિકલ કોબરા છે. એની પાછળ જે નિશાન છે એ સ્પેક્ટિકલ કહેવામાં આવે છે. તો એ સ્પેક્ટિકલ કોબરા છે. તો આપ યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કમેન્ટ ને વિડીયોને શેર જરૂર કરજો. હાપા હાપાલ તઈ કઈ ફોફો મારે હથરેશની તારે થોડો કેહળ પકડેલો છે તે તું થતરે. તો હવે આ જે સાપ છે એને આપણે આ ડબ્બાની અંદર મૂકી દઈએ. પછી એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત કરી દઈશું, જ્યાં માણસ વસવાટ ના હોય, અવાવરું જગ્યા હોય, જ્યાં કોઈ પણ જાતનો રહેણાંક વિસ્તાર ના હોય, માણસ વસવાટ ના હોય એવી જગ્યાએ આપણે આને મૂકી દઈશું. થેન્ક યુ.